નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાલ કિલ્લા પરથી 11મી વખત ધ્વજવંદન કરતા વડાપ્રધાન મોદીનું 98 મિનિટનું સંબોધન। રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર તથા નડિયાદમાં થતું ધ્વજવંદન। જામજોધપુર તાલુકામાં યોજાતો જામનગરનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ। શહેરના વોર્ડ નંબર 11માં યોજાતો જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ। જામનગરમાં 193 કરોડના ખર્ચે બનતો ફ્લાયઓવર 31મી ડિસેમ્બરે પૂર્ણ થશેની જાહેરાત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા। જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનના હોદ્દેદારો જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાતે। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ આજે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને 98 મિનિટના ભાષણમાં ધર્મનિરપેક્ષ સંહિતા સુધારા, મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર અને તબીબી શિક્ષણથી લઈને નવી શિક્ષણ નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાને કહ્યું કે હવે આપણે આત્મનિર્ભર બનવા માંગીએ છીએ। કમનસીબે આપણા દેશમાં આઝાદી પછી લોકોએ એક પ્રકારની માતા પિતા સંસ્કૃતિમાંથી પસાર થવું પડ્યું। સરકાર પાસે માગતા રહો, સરકાર તરફ હાથ લંબાવતા રહો। અમે શાસનનું આ મોડલ બદલી નાખ્યું છે। આજે સરકાર પોતે જ લાભાર્થીઓ પાસે જાય છે। વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સ્પષ્ટ કરી દીધું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે। હું ભ્રષ્ટાચારીઓ સાથે ડીલ કરીશ। શું કોઈ કલ્પના કરી શકે છે કે મારા દેશમાં કેટલાક લોકો ઉભરી રહ્યા છે જેઓ ભ્રષ્ટાચારનો મહિમા કરી રહ્યા છે? સમાજમાં આવા બીજ વાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। તે તંદુરસ્ત સમાજ માટે એક પડકાર છે। ભ્રષ્ટાચારીઓથી અંતર રાખવું યોગ્ય છે, તેમનો મહિમા ન કરવો જોઈએ। હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે સારા ઈરાદાઓ સાથે રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણથી આપણે વિરુદ્ધ માર્ગ પર જઈ રહેલા લોકોના દિલ જીતી લઈશું। રાષ્ટ્રના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં। ખરાબ ઈરાદાવાળાને સારા ઈરાદાથી હરાવીશું। આપણા દરેક દેશવાસી ભ્રષ્ટાચારની ઉધઈથી પરેશાન છે। અન્યાય પ્રત્યેનો તેમનો ગુસ્સો રાષ્ટ્રની પ્રગતિને અવરોધે છે। મેં આ માટે કામ કર્યું, ભલે મારે મારી પ્રતિષ્ઠા ચૂકવવી પડે, હું ચૂકવીશ। 78મા સ્વતંત્રતા દિવસની શુભ સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું। તેમણે જેક ફ્રૂટ ફણસના રોપાનું વાવેતર કર્યું હતું। ધ્વજવંદન સમારોહમાં એસઆરપીએફ જૂથ 2 અમદાવાદ કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ 12 ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે। સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે। મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા, માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે ₹5017 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરનો જિલ્લા અને શહેર કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ તથા
બે વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જામનગરનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ જામજોધપુર તાલુકાના ખાનશ્રી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. કલેક્ટર ભાવિન પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને SP પ્રેમસુખ ડેલુએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સૌ મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા પછી રાષ્ટ્રગાન કર્યું હતું. આ તકે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવામાં આવી હતી અને વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરવામાં આવી હતી. જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો આ તકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામજોધપુર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિની 7 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અને આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રોપાઓનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, નાયબ વન સંરક્ષક R ધનપાલ, પ્રાંત અધિકારીઓ, જુદા જુદા વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉમંગપૂર્વક ધ્વજવંદન સહિતના કાર્યક્રમોમાં સૌએ ભાગ લીધો હતો. દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જામનગર શહેરનો મહાનગરપાલિકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ શહેરના વોર્ડ નંબર 11માં લાલવાડી ખાતે આવેલી શાળા નંબર 1માં યોજવામાં આવ્યો હતો, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ ધ્વજવંદન કરાવ્યું હતું. આ તકે તેઓએ જામનગર શહેરના વિકાસની ગાથા વર્ણવી હતી, જેમાં વિવિધ ફ્લાયઓવર અને ઓવરબ્રિજ વગેરેની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોના કામો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથ નેતા આશીષ જોશી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, કમિશનર DN મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ચીફ ફાયર ઓફિસર KK બિશ્નોઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક જોશીએ કર્યું હતું. આ પ્રસંગે વિનોદભાઈ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે 78મા સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા શાળા નંબર 1 લાલવાડી ખાતે આ 78મા આપણા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, રેવાબા, કમિશનર સાહેબ શ્રી DN મોદી અને ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, સંગઠનના પદાધિકારીઓ, કર્મચારીઓ, ફાયરનો સ્ટાફ આ તમામ ઉજવી અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલ્લાસભેર ઉજવણી કરેલી છે અને આનો ઉત્સવ છે. આ આનો ઉત્સવમાં અત્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કે ગ્લોબલ ક્લાઇમેટ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે, એને હિસાબે તમારો એક પેડ માકે નામના જે સંદેશ છે એને સાર્થક કરવામાં આ સ્કૂલના ગાર્ડનમાં વૃક્ષ વાવ્યા છે. અને હું પણ એક આ જામનગર મહાનગરની પ્રજાજનને એક આહ્વાન કરું છું કે આપણે જો શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી જોતું હશે તો વૃક્ષ વાવવા જરૂરી છે. તો આપ બધા પણ એક આપણા ઘરે એક વૃક્ષ આપણે માના નામે વાવીએ અને આ સ્વતંત્ર દિવસને એને આપણે ઉજવણી રૂપે એને વાવી અને એને સાર્થક કરીએ. અસ્તુ. જામનગર શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ફ્લાયઓવર અને ઓવરબ્રિજના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે અંબર ચોકડી ફ્લાયઓવર પ્રોજેક્ટ રૂપિયા 193 કરોડના ખર્ચે થઈ રહ્યો છે. આ ફ્લાયઓવર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.4 કિલોમીટરનો બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 84% આસપાસ કામ પૂર્ણ થઈ ગયું છે. રૂપિયા 193 કરોડમાંથી કોન્ટ્રાક્ટર પાર્ટીને 160 કરોડનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હોવાનું પણ નિલેશભાઈ કગથરાએ જણાવ્યું છે. વધુમાં નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 1 માર્ચ 2024 પૂર્ણ કરી દેવાની શરત હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા 1 માર્ચ સુધીમાં કામ પૂર્ણ થયું ન હતું. ત્યારબાદ મહાનગરપાલિકાએ 31 ડિસેમ્બર 2024 સુધીમાં આ કામ પૂર્ણ થઈ જાય તે માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. આ ઉપરાંત હાપા રેલવે ફાટક ખાતે પણ 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બની રહ્યો છે, જેનું કામ લગભગ 60% પૂર્ણ થયું છે. કોન્ટ્રાક્ટર પાર્ટીને 18 કરોડ રૂપિયા ચૂકવી પણ આપ્યા છે. તેમજ લાલપુર બાયપાસ પાસે પણ 62 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું લગભગ 37% કામ પૂર્ણ થયાનું નિલેશભાઈ કગથરાએ જણાવ્યું છે. આ કોન્ટ્રાક્ટર પાર્ટીને 62 કરોડમાંથી 16 કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવી આપવામાં આવેલ છે. આ ઉપરાંત નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે સમર્પણથી ગોકુલનગર જકાત નાકા પાસે રેલવે ફાટક ખાતે પણ 44.55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજૂર થયું છે. આ કામ પણ ટૂંક સમયમાં જ શરૂ થશે. જામનગર મહાનગરપાલિકાને રેલવે ફાટકલેસ બનાવવાનું રાજ્ય સરકારનું સપનું લગભગ પૂરું થવા જઈ રહ્યું છે. આમ જામનગરમાં કુલ 350 કરોડના ખર્ચે ઓવરબ્રિજના કામો ચાલી રહ્યા છે.
આ તમામ પ્રોજેક્ટની ગ્રાન્ટો રાજ્ય સરકારે મહાનગરપાલિકાને ફાળવેલ છે. આ તમામ પ્રોજેક્ટો પૂર્ણ થયેથી ટ્રાફિક સમસ્યા થોડી હળવી થશે તેવું નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું. આ તમામ પ્રોજેક્ટ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ચેરમેન નિલેશભાઈ કગથરા સાથે ઘણી જ વિસ્તૃત વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છીએ. ખાસ કરીને મહાનગરપાલિકા એક ચિંતિત હોય છે. જામનગરની અંદર દિવસે દિવસે ટ્રાફિકનો પણ વધારો થાય છે, લોકો વાહનોની ખરીદીમાં પણ વધારો થાય છે. એને કારણે લગભગ જગ્યાએ તમને ટ્રાફિક જોવા મળતો હશે. એના કારણે થઈ એટલે કે ડબલ માળ કરવાની વાત ઉપર આવી ગઈ જામનગર. એટલે કે ઓવરફ્લાયની વાત આવે તો અંબર ચોકડી પાસે અત્યારે ઓવરફ્લાયનું કામકાજ ચાલુ છે અને છેલ્લા ઘણા સમયથી ચાલે છે. લોકો પણ આથી ડિસ્ટર્બ થઈ ગયા હશે અને આપા રેલવે ફાટકનું પાસે પણ એક આ રીતે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. સૈનિક ભવન એટલે કે સમર્પણથી ગોકુલનગર જગતનાકા પાસે રેલવે ફાટક જે આવેલું છે ત્યાં પણ એક કામ શરૂ થવાનું છે એટલે ઓવરબ્રિજનું. એટલે આ રીતે લગભગ 350 કરોડની આસપાસ આ બધા કામ મંજૂર થઈ ગયા છે. કામ પણ ગતિમાં છે. આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ જે પ્રમાણે અહીંયા ખાસ કરીને અંબર ચોકડીનું જે કામ છે, આમ તો છેલ્લા 2-2.5 વર્ષથી કામ ચાલે છે પણ છતાં પૂરું થવાનું નામ નથી લેતું. એમાં જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર 3.4 કિલોમીટરનો ફ્લાયઓવર છે એ જામનગરની અંદર બને છે. એની મુદત જ્યારે ફેબ્રુઆરી 2021 એટલે ઓગસ્ટ 2021માં ચાલુ થયું હતું અને ફેબ્રુઆરી 2024માં એનું કામ પૂર્ણ થવાની એની સમય મર્યાદા હતી. પરંતુ એ ઓવરબ્રિજની અંદર પીજીવીસીએલ બીજી એજન્સીઓના કામ કે જે સમય મર્યાદાની અંદર પૂર્ણ નહોતા થયા, જેના હિસાબે એને આપણે 31 ડિસેમ્બર 2024 સુધીની મુદત આપેલી છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં આ ઓવરબ્રિજનું કામ 100% પૂર્ણ થઈ જશે. ખાસ કરીને એની અંદર અત્યારે કેટલા ટકાની દ્રષ્ટિએ કેટલા કરોડનું કામ થયું છે અને કેટલા ટકા થયું છે? ટોટલ એની 84% એનો જે ગ્રોથ છે એ કામનો 84% છે. 193 કરોડના ખર્ચે આ બ્રિજ બનવા જઈ રહ્યો છે. એટલે 84% એટલે 160 કરોડ રૂપિયાનું કામ એમના દ્વારા પૂર્ણ કરવામાં આવી ગયું. એટલે 160 કરોડ રૂપિયા આપણે ચૂકવી દીધા છે. આપણે એના બિલ જે 84% પ્રોગ્રેસ મુજબ જે એના બિલ એના દ્વારા મૂકવામાં આવે તેવો મારા પાસે જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તેના આધારે હું તમને કહું છું 160 કરોડ રૂપિયાનું પેમેન્ટ આપણે એ પાર્ટીને કરી આપેલ છે. હાપા રેલવે ફાટક જે છે એમાં પણ 42 કરોડના ખર્ચે અત્યારે વર્કઆઉટ ચાલુ છે. એમાં અત્યારે કામ બંધ છે. એમાં હાપા જે છે એની અંદર 42 કરોડ રૂપિયાના ખર્ચે આપણે એ બ્રિજ બનાવવાનું મંજૂર કરેલ છે. એની સમય મર્યાદા પૂર્ણ 15 જાન્યુઆરી 2025 એની સમય મર્યાદા પૂર્ણ થાય છે એના કામની. પણ આપને એક જણાવી દઉં, એનું કામ એટલી ગતિથી ચાલુ છે કે એમની સમય મર્યાદાની પહેલાં એ કામ પૂર્ણ થશે અને જે ખર્ચ આપણે મંજૂર કરેલો છે તે ખર્ચમાં પણ આપણા દ્વારા અમુક ડિઝાઇનની અંદર ફેરફાર કરવાના હિસાબે એ ખર્ચ છે એમાં પણ બચત થશે. ખાસ કરીને લાલપુર બાયપાસમાં પણ કામ ચાલુ છે, ત્યાં પણ અત્યારે વર્કઆઉટ બંધ છે. લાલપુર બાયપાસનું જે છે એની 31 માર્ચના દિવસે એ કામ શરૂ કરવામાં આવેલ છે અને 30/3/2025ની એની મુદત છે. એનો પ્રોગ્રેસ રિપોર્ટ મારી પાસે છે. એમાં 37%નો પ્રોગ્રેસ એમાં થઈ ગયો છે. અને લાલપુર જે રોડ છે એની અંદર આપણે જે 62 કરોડનો 64 કરોડનો અમે ખર્ચ મંજૂર કરેલ છે. તેની અંદર એ ડિઝાઇન જ્યારે બનેલ હતી એ ડિઝાઇન આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર આપણે જ્યારે એપ્રુવલમાં મૂકેલી છે ત્યારે એની અંદર એક ફેરફાર આવેલો છે કે જે આપણે જે ડિઝાઇન હતી એ 4 લેનની હતી. એની બદલે નવા જે ઓથોરિટીના જે રોડ ઓથોરિટીના જે નવા નોર્મ્સ છે એના પ્રમાણે આપણે 6 લેન મૂકવાનો થશે, જેના ડિઝાઇનના ફેરફાર થયો છે. તેમ છતાં પણ એની સમય મર્યાદા છે એની પહેલાં એ બ્રિજ પણ આપણે જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેશું. આજે જ અમે લોકો સાઇટ ઉપર ગયા હતા. બંનેના કામ બંધ છે. ધારો કે લાલપુર બાયપાસ અને હાપા રેલવે ફાટક, આ બંનેના કામ અત્યારે ઓલરેડી વર્કઆઉટ બંધ છે. એવું નથી. એના જે કામગીરી છે એના દર મહિને અમારા દ્વારા એનું પ્રોગ્રેસ રિપોર્ટ છે ખાતામાંથી મંગાવવામાં આવે છે અને એના સ્થળ વિઝિટ પણ અમારા દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. અત્યારે એના પ્રોગ્રેસ રિપોર્ટ મુજબ એનો જે સ્થળમાં આજે તો આપ ગયા છો, હું નથી ગયો આજે એ સ્થળ ઉપર, પરંતુ એના પ્રોગ્રેસ રિપોર્ટમાં એની સમય મર્યાદાની પહેલાં એ લોકો ચાલે છે અને સમય મર્યાદા પહેલાં આ કામ આપણે પૂર્ણ કરી દઈશું.
ખાસ કરીને એક જે ઓવરબ્રિજનું વાત છે સમરપડથી ગોકુલનગર જકાત નાકા પાસે એક રેલવે ફાટક ત્યાં પણ એક કામ શરૂ થવાની તૈયારીમાં છે 44 કરોડના ખર્ચે. હા, એ 44.55 કરોડનો એનો ખર્ચ મંજૂર કરવામાં આવેલો છે. રાજ્ય સરકારની એક એવી એની એ લોકોએ નક્કી કર્યું છે કે ફાટક મુક્ત શહેર, દરેક શહેરની અંદર જે ફાટક હોય એને મુક્ત કરવા છે. જેના હિસાબે એના ભાગરૂપે એક આ સૈનિક ભવનનો જે બ્રિજ છે તે અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. જામનગર શહેરની અંદર કુલ 3 જગ્યાએ આપ જુઓ તો ગાંધીનગર, દિગ્જામ સર્કલ અને વિશાલ હોટલ, આ 3 જગ્યાએ તો આપણે ફાટકની ઉપર ઓવરબ્રિજ આપણે બનાવી દીધા છે. અને આ ત્રીજો સૈનિક ભવનનો જે બ્રિજ બનાવવાનો છે એનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો. એક સત્યમ કોલોની પાસે આપણે અંડરબ્રિજ પણ આપણા દ્વારા બનાવવામાં આવેલ છે. એટલે જે રાજ્ય સરકારની જે નેમ છે કે દરેક શહેર છે એ ફાટક મુક્ત હોય અને ફાટક મુક્ત થવાના હિસાબે લોકોને એ ટ્રેનની અવરજવર સમયે એમનો લોકોનો સમય વેડફાય નહીં અને લોકો સમયસર પોતાના ઘરે અથવા તો પોતાના ધંધાના સ્થળે પહોંચી શકે. જેના ભાગરૂપે સરકારની સાથે જામનગર મહાનગરપાલિકા પણ એમનો આ જે અભિગમ છે એની સાથે કદમથી કદમ મિલાવી અને જે આ બ્રિજ છે એ મંજૂર કરે છે. ખાસ કરીને ગોકુલનગર જકાત નાકા રેલવે ફાટકની જે વાત આવે છે તો એની અંદર એ કામ ક્યારે શરૂ થશે? એનું ટેન્ડર મંજૂર થઈ ગયેલ છે અને એમને કામની એમની સાથે એગ્રીમેન્ટ છે, જે પણ એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે. એટલે હવે એમની જે મુદત છે એ સમયની અંદર એ કોન્ટ્રાક્ટર છે એ કામ શરૂ કરી દેશે. સાહેબ, વાત એટલી છે કે ઓવરફ્લાય બ્રિજ જે છે ટૂંકમાં અંબર ચોકડીવાળો 193 કરોડના બજેટથી એ મંજૂર થયો છે, 3.4 કિલોમીટરનો. એમાં આપણે 160 કરોડ રૂપિયા ઓલરેડી આપી દીધા છે. તો હવે વસ્તુ એવી છે, જનતામાં એવી ચિંતા છે કે આની અંદર જે 193 કરોડ કરતાં પણ વધારે ખર્ચ કરશે મહાનગરપાલિકા, એ પાછળથી લોકોને શંકા જેવું ટાઈપનું લોકોને જોવા મળે છે. કોઈ પણ વિકાસ કાર્ય થતા હોય એની અંદર આપ બધા અલગ અલગ પોતાની જે એના વિચારો હોય એ વ્યક્ત કરતા હોય, પણ આપના માધ્યમથી હું જામનગર શહેરની જનતાને જણાવવા માગું છું કે આ જે ખર્ચ છે 193 કરોડનો જે અમે ખર્ચ મંજૂર કર્યો છે, જેમાં અત્યારની દ્રષ્ટિએ આજની તારીખે કોઈ આ ખર્ચ વધારે થવાનો સંજોગો નથી. એક જે છે 2022 જુલાઈ 2022ની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે બજેટમાં જે એમના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે એક ફેર કરવામાં આવ્યો છે કે 2022 પહેલાં આ કોન્ટ્રાક્ટર છે એને GST 12% લાગતું હતું, એની જગ્યાએ 2022 પછી 18% થયું. તો એ જે 6%નો ડિફરન્સ આપણે જે એમને દેવાનો થાય એ રકમ કદાચ આની અંદર, કદાચ કહું છું, એ પણ આની અંદર 193 કરોડની અંદર આવી જશે એવા પ્રયાસો છે. પરંતુ માની લો કે કોઈ ડિઝાઇન છે એ એમાં ફેરફાર આવ્યો અથવા તો કોઈ અત્યારે જે ટેન્ડરમાં જે આપણે ડિઝાઇન એ લોકોને આપેલી હોય એની બદલે અત્યારની નવી ટેકનોલોજી. વાત એટલી છે સપ્લિમેન્ટરી જે છે પાછળથી બજેટ ઓવર કરવું અને એ વસ્તુ માન્ય રાખવીને ખાસ કરીને એ બાબતે સ્ટેન્ડિંગ કમિટી જ મંજૂરી આપતી હોય છે. હા, એટલે ના, અત્યાર સુધી એવી કોઈ બાબત આમાં બનેલ નથી આ બ્રિજની અંદર. પરંતુ આપને એક ઉદાહરણ રૂપે હું એમ કહું છું, આમાં કોઈ થવાનો કોઈ શંકા રાખવાનો કોઈ સવાલ જ નથી, કોઈ ખર્ચ વધવાનો નથી. વધશે તો જે આ 6% ટેક્સ ડિફરન્સનો એ પણ એની હજી સુધી અમારી પાસે એની કોઈ એવી ખર્ચ વધારાની મંજૂરી માટે આવ્યા નથી ડિપાર્ટમેન્ટમાંથી. પરંતુ આ જે ખર્ચ છે એનાથી વધવાની કોઈ શક્યતા અત્યારે લાગતી નથી. તમે કહો 84% કામ થઈ ગયું છે, તો 84% કામમાં હજી અધૂરું ઘણું કામ બાકી હોય એવું લાગે છે. લગભગ 31મી ડિસેમ્બરે પહોંચી પણ ન શકે. 100% 31 ડિસેમ્બર પહેલાં આ કામ છે એ પૂર્ણ થઈ જશે. મેં જ્યારે આ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું બેઠો ત્યાર પછી સૌ પ્રથમ આ અમે 5 પદાધિકારી મળી અને ઓવરબ્રિજની મુલાકાતે ગયા હતા અને એ કોન્ટ્રાક્ટર સાથે, અધિકારી સાથે બેસી અને કેમ આની વધારેમાં વધારે સમય મર્યાદા પહેલાં અમે આપી શકી એના માટેના અમારા પ્રયાસો હતા. પરંતુ આ ડિઝાઇન છે એ ડિઝાઇન એ GUDCમાંથી મંજૂરી માટે અહીંથી મોકલે છે અને ત્યાંથી સમય લાગે એ પણ ન લાગે, બંને વચ્ચે સંકલન પણ અમારા દ્વારા કરાવવામાં આવેલ હતું અને એ સંકલનના હિસાબે કોઈ ડિઝાઇન જે છે એ ટાઈમસર, હવે કોઈ ડિઝાઇન છે એના ટાઈમમાં મળી જાય છે અને 100% વિશ્વાસ સાથે તમને કહું છું કે આ એની જે મુદત છે એ મુદત પહેલાં અમે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેશું. એનો મતલબ એ સાહેબ 33 કરોડનું જ કામ બાકી છે, હવે તો 33 કરોડ રૂપિયા ચૂકવવાના થાય ને?
આ 100% હવે તો 193 કરોડ છે. કોઈ એમ કે હજી 100 કરોડમાં ભેળવાશે? ના ના, નહીં થાય. એક પણ લોકો જે છે, તમને કહું કે લોકોને જે લોકો કે સામાન્ય લોકો નથી, નિષ્ણાત લોકો અનુમાન છે. જયેશભાઈ, મને પણ એવું લાગતું હોય કે હું આ બાબતમાં ખૂબ જ નિષ્ણાત છું એવું મને હોય, પરંતુ હું જે આધાર સાથે આપને જે કહું છું એ આધાર અને એના ડિઝાઇન, ડ્રોઈંગ અને ખાતાના આધાર સાથે હું આપને કહું છું કે આમાં જે 100 કરોડ રૂપિયા એ લોકો કહે છે કે આમાં વધારો આવશે, પણ હું આપને 10 કરોડ રૂપિયા વધે ને એવું પણ આપને નથી કહેતો. આની અંદર 100% 193 કરોડ છે, એમાં જે જીએસટીનો ડિફરન્સ આવે એ જ ભાવ વધારો આવે, એના સિવાય કોઈ ભાવ વધારો આવવાની શક્યતા મહાનગરપાલિકા બાદ જ મળે છે. એ જે કાંઈ એને પેમેન્ટ કરવાનું હોય અમારે, એ 193 કરોડનું જ્યારે ટેન્ડર બહાર પડ્યું હોય ત્યારે એમાં જીએસટી 12% લેખે અમે ગણ્યું હોય. એની બદલે હવે જે ડિફરન્સ 6%નો આવે તો કદાચ એની કોસ્ટ વધી જાય, પરંતુ કોઈ આમાં બીજો વધારાનો ખર્ચ થાય એવું જે લોકો દ્વારા આપ કહો છો કે નિષ્ણાત લોકો દ્વારા કહેવામાં આવે છે, એવું હું આપના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આવું કોઈ ખર્ચ વધવાની શક્યતા નથી અને 100% ખર્ચ નહીં વધે. ખાસ કરીને તમે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આવ્યા, પહેલી જ તમે કંઈક બેઠક બોલાવી હતી, એમાં લગભગ 1300 કરોડ રૂપિયાની આસપાસ ની અંદર આખા વર્ષની અંદર વર્કઆઉટ કરવું એવું એક બજેટ પાસ કરવામાં આવ્યું હતું. એની અંદર સાહેબ ગ્રોથ શું છે? હમણાં 9મા મહિનામાં અમને 1 વર્ષ પૂર્ણ થશે, એટલે અત્યારે અમે જે બજેટની અંદર જેટલા કામો જે દર્શાવવામાં આવેલ હતા એ કામોમાં અમે 100% એ કામ પૂર્ણ કરી નાખવાની અમારી અત્યારની તૈયારી છે, પરંતુ અમે પણ બીજા ઉપર આધારિત હોઈએ છીએ. દાખલા તરીકે અમે જે કામો, જે યોજનાઓ એ મૂકી હોય એ યોજનાની ગ્રાન્ટ સરકારમાંથી અમને મળે, ત્યાર પછી અમે એના ટેન્ડરિંગ કરી શકતા હોઈએ છીએ. એટલે અમારા તો પ્રયાસ એવા જ છે. અને અત્યારે 100 કરોડ રૂપિયાની જે વાત હતી એમાં કેટલાક રૂપિયા મંજૂર થયા છે ને ગ્રોથ શું છે, એમાં કેટલાક ટકા આપણે એ બાબતનો વર્કઆઉટ થયો છે? અત્યારે 55 થી 60% ગ્રોથ જે કામો અમે જે બજેટની અંદર દર્શાવવામાં આવેલ હતા તેમાંથી 55 થી 60% કામોના અમે ખાતમુહૂર્ત પણ કરી નાખ્યા છે. આ રીતે તમે જોયું કે આ નિલેશ કગથરા સાહેબ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. છેલ્લા 1 વર્ષથી આ બાબતનું વર્કઆઉટ છે કે 9મા મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં એને 1 વર્ષ પૂર્ણ થશે. જે તે સમયે વાત કરીએ તો એક એમનો પણ વિચાર ઊંચા છે કે ભાઈ બને ત્યાં સુધી જામનગરની પબ્લિકને સારામાં સારા વિકાસના કામ આપવા. પોતે જૈન છે એટલે બુદ્ધિમાં પણ આગળ હોય અને વર્કઆઉટ પણ એ કન્ટિન્યુ અહીંયા બેસીને એક વસ્તુ જોતા હોય છે. એટલે આ રીતે લગભગ 350 કરોડની આસપાસ ઓવરબ્રિજથી માંડીને બધા વર્કઆઉટ ચાલુ છે અને પોતાની સતત નજર રહી છે. અને ખાસ કરીને જે અહીંના અધિકારીઓ છે એને પણ એ વારંવાર સૂચના આપતા હોય છે કે ભાઈ વિકાસની વાત જે છે એ ફોલો કરો અને આગળ વધો. જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનના હોદ્દેદારોની તાજેતરમાં ચૂંટણી થઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કુલ 4 સભાસદોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં બેલેટ પેપરના માધ્યમથી માન્ય સભાસદોએ મતદાન કર્યું હતું. મતદાન બાદ તુરંત મતગણતરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ મત લઈ જનાર આદિત્યસિંહ રાણાને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ક્રમે મત લઈ જનાર વાસુદેવભાઈ વિધાણીને ઉપપ્રમુખ તરીકે ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખજાનચી તરીકે શૈલેષભાઈ મહેતા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તેમજ લીગલ એડવાઇઝર્સ તરીકે એડવોકેટ શૈલેષભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની ગઈકાલે બુધવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ આદિત્યસિંહ રાણાએ જણાવ્યું હતું કે અમારા એસોસિએશનનું સંગઠન વધુ મજબૂત બને તેવા શુભ હેતુથી આ એસોસિએશનની રચના કરવામાં આવી છે. એસોસિએશનના સભ્યોના નાના મોટા પ્રશ્નોને આ એસોસિએશનના માધ્યમથી વાચા આપવામાં આવશે તેવી આ તકે હું ખાતરી આપું છું. વધુમાં પ્રમુખ આદિત્યસિંહ રાણાએ જણાવ્યું હતું કે અમારા એસોસિએશનમાં 50થી વધુ રિયલ એસ્ટેટ બ્રોકરો સભ્યપદ ધરાવે છે. આ સભ્યપદ માટે ₹1000 નક્કી કરવામાં આવેલ છે. વધુમાં આદિત્યસિંહે જણાવ્યું હતું કે ભાડાની રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં બ્રોકિંગ ચાર્જ અડધું ભાડું તેમજ કોમર્શિયલ ભાડાની પ્રોપર્ટી માટે બ્રોકિંગ ચાર્જ એક આખું ભાડું લેવામાં આવે છે. આ ઉપરાંત વેચાણથી લેતા ગ્રાહકો પાસેથી અને વેચાણ કરતી પાર્ટી પાસેથી એમ બંને પાર્ટી પાસેથી 1% લેવામાં આવે છે. 10 લાખની અંદરનો સોદો હોય તો 2% બ્રોકિંગ ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. આ રજિસ્ટ્રેશન થયા બાદ દરેક સભાસદને ફોટા સાથે આઈ કાર્ડ આપવામાં આવશે. તેમજ દરેક બ્રોકરો કોઈપણ ગ્રાહકને મકાન, દુકાન, જમીન બતાવે ત્યારે એક ફોર્મમાં ગ્રાહકની સહી કરાવી લેશે, જેથી ગ્રાહક બ્રોકિંગ ચાર્જ આપવામાં કોઈપણ જાતની આનાકાની કરે નહીં.
અત્યાર સુધી રિયલ એસ્ટેટ બ્રોકિંગ કરતા ઘણા નાના માણસોએ ઘણા જ રૂપિયા ગુમાવ્યા છે, કારણ કે અમુક પાર્ટી બ્રોકિંગ ન આપવી પડે તે માટે ડાયરેક્ટ વેચનાર પાર્ટીનો સંપર્ક કરી લે છે, જેના કારણે બ્રોકરોએ કરેલું મહેનતનું રિટર્ન મળતું નથી. આ રીતની ફરિયાદો અમારા બ્રોકરો દ્વારા વારંવાર થતી હતી. આ પ્રશ્નનો નિવેડો કરવા માટે જ અમોએ જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. જે પાર્ટી બ્રોકિંગ ચાર્જ આપવામાં આનાકાની કરશે તો અમારું આખું એસોસિએશન આ પાર્ટી પાસે જશે અને પાર્ટીને સમજાવવાનો પ્રયત્ન કરશે. છતાં પાર્ટી બ્રોકિંગ ચાર્જ આપવાનો ઇનકાર કરે તો આ પાર્ટીને અમારા એસોસિએશનમાં બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે, જેથી આ પાર્ટીની પ્રોપર્ટીનું કોઈ બ્રોકર દ્વારા વેચાણ અથવા તો ખરીદવા માટે તસ્દી લેવી નહીં તેવું એસોસિએશનના દરેક બ્રોકરોને જણાવી દેવામાં આવશે. તેમજ બ્રોકિંગ ચાર્જ વસૂલવા માટે અમો એડવોકેટો પાસેથી કાનૂની સલાહ પણ લઈ રહ્યા છીએ. આ અંગે જયેશભાઈ પારેલિયાએ પ્રમુખ આદિત્યસિંહ રાણા સાથે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના જે સભ્યો છે નવે હમણાં વરણી થયેલા છે એવા પ્રમુખ અને ઉપપ્રમુખ, ખજાનચી અને લીગલ એડવાઇઝર આ બધા જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસના મહેમાન બન્યા છે. અમે તમામ સભ્યોનું સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને તાજેતરમાં જ ખાસ કરીને 9 ઓગસ્ટે હોટલ કલાતીતની અંદર એ લોકોની એક ચૂંટણી થઈ હતી. એમાં એક એસોસિએશનની રચના કરવામાં આવી છે અને ચૂંટણીના ખાસ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવી છે. એટલે એક સહમતિ નહોતી બનતી બિનહરીફની, એટલા માટેની ચૂંટણી કરવામાં આવી હતી. અને ચૂંટણીની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. અને ખાસ કરીને 4 લોકો ઉમેદવાર હતા, પણ એમાંથી જે લોકોને ઓછા મત 2 મળ્યા હતા એ લોકોની બાદબાકી થઈ અને 2 જ લોકો એનાથી વધારે મત મળ્યા હતા 2 ઉમેદવારને. એમાં પ્રમુખ તરીકે વાત કરીએ તો આદિત્યસિંહ રાણાની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકેની વાત કરીએ તો વાસુદેવ વિઘાણી જે ઘણા રિયલ એસ્ટેટની અંદર વર્ષોનો અનુભવ ધરાવે છે એ લોકોની વરણી થઈ છે. અને બિનહરીફ તરીકે વાત કરીએ તો ખજાનચી તરીકે તો શૈલેષભાઈ મહેતા એની બિનહરીફ વરણી થઈ છે. અને લીગલ એડવાઇઝર તરીકેની વાત કરીએ તો શૈલેષભાઈ રાવલ. આ બધા મુખ્ય લોકો છે. અને ખાસ કરીને જામનગર લેવલે રિયલ એસ્ટેટનો ધંધો આમ કહેવાય કે એની મર્યાદામાં ચાલે છે, પણ એક એસોસિએશન લેવલે એટલા માટે કે એક સંગઠનની કિંમત હોય છે. તો આમ તો ઘણા ટાઈમથી 1982થી આ જે છે સંગઠનની એક્ટિવ હતું, પણ હવે એનાથી વધારે સારું એક્ટિવ થાય એટલા માટે થઈને એક હોટલ કલારીતમાં 9 ઓગસ્ટે બેઠક બોલાવવામાં હતી. લગભગ બેઠકમાં પણ લગભગ 45થી વધારે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ મતદાન કર્યું છે બેલેટ પેપરથી અને તાત્કાલિક એ જ મતદાન જેવું પૂરું થયું ત્યારબાદ તુરંત આ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને એમાં આ લોકોની ફરી વરણી થઈ છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો રિયલ એસ્ટેટનો ધંધો આમ મેં કીધું જમીન, મકાન, દુકાનની અંદર ચાલે છે સુપર, પણ બ્રોકરની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંક નાની મોટી વાત બનતી હોય ત્યારે અમુક લોકો ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરતા થોડીક એ બાબતના ઘણા સભ્યો જે છે એક્ટિવ સભ્યો છે એ લોકોને ક્યારેક નારાજગી પણ હતી. તો પણ સંગઠન હોય તો સંગઠનની કિંમત છે. તો આપણી સાથે આદિત્યસિંહ રાણા જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ આ રીતની એસોસિએશન તમારું અત્યારે ધારો કે વાત કરીએ તો ચૂંટણી કરવાની કેમ ફરજ પડી છે? કારણ કે અત્યાર સુધી કોઈ સંગઠન હતું જ નહીં, બધા પોતપોતાની રીતે કામ કરતા હતા, એટલે સંગઠન બનાવવું બહુ જરૂરી હતું. જામનગરમાં આ પ્રકારનું કોઈ દિવસ એસોસિએશન હતું નહીં, ત્યાં એના માટે આપણે બનાવવાનું જરૂરી. કેટલા સભ્યો આની અંદર હશે? અત્યારે 50 સભ્ય છે આની અંદર. એસ્ટેટ બ્રોકિંગનું વર્કઆઉટ ઓલરેડી એક્ટિવ સારા છે? બધા એક્ટિવ છે, બધા સારા છે. પહેલાં તો 82 બ્રોકર હતા જામનગરમાં અમારા એસોસિએશનમાં, એ બધાને કાઢી જે એક્ટિવ હતા એમને ખાલી રાખેલા છે. ખાસ કરીને આ કરવાથી ફાયદો શું થાય તમને? સાહેબ આ કરવાથી ફાયદો એ થશે કે જે કોઈ નબળા બ્રોકર છે અમારી સાથે અને એને કોઈ જો દલાલી ના આપે તો અમે બધા એક સાથે સંગઠન કરી અને બધા લડત આપી શકીએ. અને હવે તમારે એક રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને બધાને આઈ કાર્ડ આપવાના છે કે જેથી હવે સામેવાળી લેનાર અથવા વેચનાર પાર્ટી જો કોઈ અમને હેરાન કરે કોઈ બ્રોકર લોકોને તમે કોર્ટ સુધી જવા તૈયાર છીએ એમ. ખાસ કરીને ધારો કે આની અંદર તમારા એસ્ટેટ બ્રોકરની અંદર ભાડાની પ્રોપર્ટી ભાડા દેવામાં બાબતમાં તમારી બ્રોકિંગ લાગતું હોય, વેચાણમાં બ્રોકિંગ લાગતું, એમાં ચાર્જેબલ શું હોય છે? કઈ રીતે ચાર્જ દેવાનો ચૂકવવો પડતો હોય? ભાડાની પ્રોપર્ટીમાં જે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એમાં અડધું ભાડું હોય છે, જે કોમર્શિયલ હોય છે એમાં આખું ભાડું હોય છે અને વેચાણમાં 1% હોય છે. આ લોકો બધા તમને એ રીતે જે કન્ડિશન આમાં કોઈ ખાલી મૌખિક વાત હોય છે તમારી બ્રોકિંગ દેવાની કે કોઈ લેખિતમાં પણ વાત હોય છે? અત્યાર સુધી બધી મૌખિકમાં વાત હોય છે, પણ હવે અમે વિચારીએ છીએ કે હવે અમે લેખિતમાં વાત ચાલુ કરીએ એમ. તમે ધારો કે છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતનું મુવમેન્ટ કરો છો. જામનગરની જમીન અને મકાન આ બંનેમાં ભાવની જે વાત આવે તો ટકાવારીની દ્રષ્ટિએ કેટલુંક અપગ્રેડ હશે? અપગ્રેડમાં હમણાં તો છેલ્લા જો લોકડાઉન પછી સાવ ડાઉન થઈ ગયું છે. પહેલાં તો નોટબંધી આવી એમાં સાવ ડાઉન થયું હતું, પછી લોકડાઉન આવ્યું એટલે ઘણું બધું અત્યારે લોમાં હાલે છે. જે રાજકોટ અને અમદાવાદના કમ્પેરમાં જામનગર અત્યારે ટોટલી એકદમ એમ કહેવાય ને કે ડેડ પીડું છે પ્રોપર્ટીની બાબતમાં. ક્યાં ક્લાયન્ટ લોકો જે લોકોને ભાવ ઓછો આવે વેચવા તૈયાર નથી? સાવ સાચી વાત છે. ભાવ આમાં જે વેચનાર છે એને 100 રૂપિયા જોયું છે, લેનારને 60 રૂપિયામાં જોયું છે, એટલે એ બી ભેગું નથી થતું. મુખ્ય કારણ આ છે ના વેચાવાનું, ના સોદા પડવાનું. સોદા ધારો કે દસ્તાવેજની વાત આવે તો દસ્તાવેજ તો રજિસ્ટર ઓફિસે બહુ થાય છે. રજિસ્ટર ઓફિસ થાય છે,
ઘણા થાય છે, એમાં ના નથી, પણ જે રિયલ યુઝર છે એ લે છે. હવે ઇન્વેસ્ટર જો પહેલાં લેતા હતા, ઇન્વેસ્ટર હવે કોઈ નથી એમાં પડવા માંગતા, કારણ કે કોઈ પાસે કંઈ એમાં પ્રોફિટ જ નથી. હવે નવા બાંધકામની વાત કરીએ તો નવા બાંધકામની અંદર લોકો રસ લે છે. નવામન કમાન 100% રસ લે જ છે, પછી જે લગભગ બહારની પાર્ટી આવે છે ને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે છે હજી. બાકી અત્યારે તો કોઈ પાસે એટલા બધા ફંડ હોતું નથી કે જેમાં ઇન્વેસ્ટ કરી શકે હાલમાં. અને ખાસ કરીને જમીનનું વધારે લોકો ઇન્વેસ્ટ કરે છે કે રેડીમેડ મકાનમાં વધારે ઇન્વેસ્ટ કરે છે? જમીનમાં પણ કરે છે ને વધારે પડતો રેડીમેડમાં કરે છે. આમ જોતા હશો દરેક જગ્યાએ તે બિલ્ડિંગ બને જ છે, ચાલુ જ છે, કંઈ ને કંઈ કોઈક ને કોઈ કન્સ્ટ્રક્શન ચાલુ જ હોય છે. પણ એક પછી કે વેચાઈ જાય છે, વહેલા મોડું વેચાઈ જાય છે, સોદા પડી જાય છે, પણ મળતા સોદા પડે છે. ખાસ કરીને ધારો કે આપણી વાત કરીએ જામનગરની, તો જુનાગઢની કમ્પેરિઝન કરાય તો એના કરતાં ભાવ ઊંચો અહીંયા જોવા મળે. ખાસ કરીને અહીંયા જુનાગઢની અંદર વારમાં ભાવ છે, અહીંયા સ્ક્વેર ફૂટમાં ભાવ છે. જી, રાજકોટમાં પણ વારમાં છે, જુનાગઢમાં વારમાં છે, એક અહીંયા જામનગરમાં એક સ્ક્વેર ફૂટનો ભાવ હાલે છે. પણ ભાવ થોડોક ઊંચો હોય છે. હા, ઓના કમ્પેરમાં ઘણો ભાવ ઊંચો હોય છે. સાચી વાત છે. એનું કારણ શું એમ કહેવાય એટલું બધું કેમ માર્કેટ તેજીમાં લાઇટમાં કેમ છે એટલો ભાવ કેમ એમ? સાચી વાત છે. એ તો અત્યારે તેજીમાં સ્ટાર્ટિંગથી આવી રીતે આવેલી રાખે છે, પણ હવે શું છે એ જ હું કહું છું ને કે નવા જે આવે છે ને એ તેજીના હિસાબે કોઈ નથી લઈ શકતું. જે નવા ઇન્વેસ્ટરો નથી આવતા હવે કોઈ. વધારે પડતા કયા એરિયામાં તમારી પાસે લોકો જ્યારે લોકો નવું મકાન કે નવી પ્રોપર્ટી લેવા આવે છે માગ રહી છે કે મારે આ એરિયામાં જ મકાન જોઈએ છે? વધારે પડતું પટેલ કોલોની એક માંગ હોય છે વધારે પડતી, પ્લસ મેહુલનગર જે નવા ડેવલપ થયા, હવે ન્યૂ જામનગરને અત્યારે જોરદાર માંગ હોવી પડી છે. ગ્રીન સિટી બાજુ એ બધું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. સમૃદ્ધમાં ધારો કે જોગસ પાર્ક છે, પાર્ક સોસાયટી એ પણ આવે છે. સમૃદ્ધમાં તો આવે છે પણ એ બધા કરોડોમાં જાય છે. એમાં તો કોઈ લાખોમાં કોઈ છે જ નહીં. કોઈ નાના મકાન છે ને નાના ફ્લેટ નથી. તમે ખાલી ફ્લેટ લેવા જાઓ તો કરોડમાં જ જઈને તમારે એનો જ ભાવ બોલાય છે. ખાસ કરીને તમારા એસોસિએશનના જે સભ્યો છે, તો ધારો કે આજે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે મકાન લેવા આવે છે અથવા એને લેવું છે એવું તમને બ્રોકિંગ તરીકે કહે છે, તો એની પાસે કોઈ લેખિત આધાર લ્યો છો કે ભાઈ તમે મારા તમે સભ્ય બન્યા મેમ્બરશિપ થયા છો? નહીં સાહેબ, અત્યાર સુધી કાંઈ હતું નહીં, બધી પીડે પણ હાલતું હતું, પણ હવેથી અમારે એ કરવું બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા ફ્રોડ થઈ જાય, એમ કાં ભાઈ સોદા કરીને પછી ડાયરેક્ટ કરી નાખે છે, કાં ભાઈ દલાલીને પૂરા પૈસા દલાલ આપતા નથી. એટલે હવે બહુ કરવું જરૂરી છે લેખિતમાં. આની અંદર કે વેચાણની અંદર વાત કરીએ તો 1% લ્યો છો આપ? જી, વેચાણમાં 1% અને ભાડામાં એક ભાડું. 10 લાખથી નીચેનો સોદો હોય તો એમાં કંઈક 2% વધારે હોય છે. જો 10 લાખથી નીચે હોય તો એના 2% હોય છે એમાં. આની અંદર ધારો કે હોદ્દેદારની વરણી છે તો ક્યાં હોદ્દેદારોમાં વરણી થઈ છે? એક પ્રમુખ થયા છે, એક ઉપપ્રમુખ થયા છે. અમારા વાસુભાઈ, બીજા છે ખજાનચી શૈલેષભાઈ મહેતા છે, અને અમારા લીગલ એડવાઇઝર શૈલેષભાઈ રાવલ. આ સંગઠન કન્ટિન્યુ રહેશે કે પછી આનો પણ 1982માં જે બન્યું એ પણ ફિયાસ્કો થઈ જશે? નહીં, જરાય ફિયાસ્કો હવે નહીં થવા દે. અમે પૂરેપૂરું આગળ વધશું ને હજી ઘણું આગળ વધશું. એટલે આ રીતે તમે જોયું કે આ જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ હતા આદિત્યસિંહ રાણા, કે જે પોતે લગભગ 2002થી પોતે આ બાબતમાં એક્ટિવ છે. 22 વર્ષ જેવો પીરિયડ થઈ ગયો છે. લગભગ જામનગરની લગભગ એરિયાથી પરિચિત છે, અને થોડોક જામનગરની માર્કેટમાં જમીન મકાનના થોડોક ભાવ વધારે છે બીજા સિટીની કમ્પેરિઝનમાં, પણ છતાં પણ લોકો લે છે દિલથી, કારણ કે જે લોકો અહીંયા રહેવું જ છે એ લોકો લેવા તૈયાર છે. અને ખાસ કરીને થોડીક મંદી આવી છે, આવતા દિવસોમાં તેજી આવશે દિવાળી પછી, કારણ કે હવે થોડુંક સ્ટોક માર્કેટ પણ ચાલ્યું છે, લોકો જાગૃત પણ બન્યા છે, કારણ કે આજે કોઈ પણ વસ્તુ મોંઘી લાગશે પણ આવતીકાલે સસ્તી છે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર અને દ્વારકા જિલ્લામાં ધ્વજવંદનના કાર્યક્રમો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે.
ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે બીએસસી સાયન્સ, બી ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ તેમજ જીએનએમ કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે પીબીબીએસસી માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ એએનએમ અને જીએનએમ નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. બીએસસી ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી મેથ્સ, બીએસસી ફિઝિક્સ, બીએસસી બોટની, બીએસસી ઝૂલોજી, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમેસ્ટ્રી, બીએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 બીએસસી સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. એમએસસી ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી ઝૂલોજી, એમએસસી કેમેસ્ટ્રી, એમએસસી ફિઝિક્સ અને ડીએમએલટીમાં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનું નર્સિંગ પ્રોગ્રામ, પીબીબીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે?
આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 285 6975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આજે દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચર જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં જામજોધપુર ગયેલા હોવાથી જિલ્લા પંચાયત ખાતે ઉપપ્રમુખ હસમુખ કણઝારિયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જામનગર જિલ્લા પંચાયતના પટાંગણમાં આજે ઉજવણી કરવામાં આવી. આ તકે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીગણ તેમજ આગેવાનો શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ભારતને આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીમાં ઘણો વિકાસની હરણફાળ ભરી છે. હજી વધારેમાં વધારે વિકાસમાં આગળ વધે તેવી શુભકામનાઓ આપેલ છે અને હજી પણ જામનગર જિલ્લા પંચાયત તેમજ સમગ્ર ભારત દેશ આગળ વધે, વિકાસના પંથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના સાથે આજના દિવસની શુભકામના. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ કલ્યાણપુર તાલુકા મથકે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરાવ્યું હતું. આ કાર્યક્રમ કલ્યાણપુરની દાવડા હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા અને એસપી નિતેશ પાંડેએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ અને હોમગાર્ડ વગેરેની 6 ટુકડીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમમાં હર ઘર ત્રિરંગા અને એક પેડ માં કે નામ એ બંને અભિયાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં વધુ વરસાદ દરમિયાન તંત્રોએ કરેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, પ્રાંત અધિકારી એચબી ભગોરા, મામલતદાર આરએચ સુવા, જિલ્લા ભાજપા પ્રમુખ મયુર ગઢવી તથા સ્થાનિક આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જામનગરના ન્યાય મંદિરમાં દર વર્ષની માફક વર્ષે પણ આજે 15મી ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એનઆર જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા, જુદી જુદી અદાલતોના ન્યાયાધીશ, કોર્ટના અન્ય અધિકારીઓ અને વકીલ મંડળના અન્ય હોદ્દેદારો તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વકીલ મંડળની પરંપરા મુજબ રક્તદાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને આ સાથે રોપાઓના વાવેતરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તથા વકીલ મંડળના પ્રમુખે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. તમામ દેશવાસીઓને શુભેચ્છા. જામનગર ડિસ્ટ્રિક્ટના અમે તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ આજે ભેગા થયા છીએ અને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો તમામને શુભેચ્છા. જય હિન્દ, નમસ્કાર. આજે ભારત દેશને જે આઝાદી મળી એનો 78મો સ્વતંત્રતાનો પર્વ આજે આખો દેશ ઉજવી રહ્યો છે. જામનગર બાર એસોસિએશનમાં પણ સ્વતંત્ર પર્વ નિમિત્તે દર વર્ષની જેમ રાષ્ટ્રધ્વજ માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના હાથે લહેરાવવામાં આવેલ હતો અને ત્યારબાદ વકીલો અને જજ સાહેબોએ કોર્ટ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો અને દર વર્ષની જેમ જામનગર બાર એસોસિએશનનો 28મો બ્લડ ડોનેશન કેમ્પ છે અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર સારી એવી સંખ્યામાં ઉત્સાહપૂર્વક વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ અને અન્ય રક્તદાન પ્રેમીઓ રક્તદાન કરે છે અને દર વખતે સારી એવી બોટલ થાય છે અને જીજી હોસ્પિટલના ડોક્ટરોના સહયોગથી અમો આ બ્લડ ડોનેશન કેમ્પ વર્ષમાં 2 વખત રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે 26મી જાન્યુઆરી
અને 15મી ઓગસ્ટના દિવસે કરીએ છીએ. આ અમારો 28વો બ્લડ ડોનેશન કેમ્પ હતો અને વકીલ મંડળની અંદર દર વર્ષે અમે દેશભક્તિના ગીતોનો પણ કાર્યક્રમ રાખીએ છીએ. આજે પણ ગીત સંગીત દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખેલ છે અને તે 10:30 થી 1:30 વાગ્યા સુધી સતત દેશભક્તિના ગીતો વચ્ચે તમામ વકીલો બિરાજમાન થશે, જજ સાહેબો પણ બેસશે અને આ રીતે જામનગર વકીલ મંડળ પણ દેશની સમગ્ર જનતાની સાથે રાષ્ટ્રીય તહેવાર મનાવી રહ્યું છે. જામનગરની જિલ્લા જેલમાં આજે 15મી ઓગસ્ટે દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલ અધિક્ષક M.N. જાડેજા દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ કાર્યક્રમ જેલની બહાર યોજવામાં આવ્યા બાદ જેલની અંદર પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જેલનો સમગ્ર સ્ટાફ અને કેદી ભાઈઓ બહેનો અને જેલમાં રહેલી મહિલાઓના બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કાચા કામના એક કેદીએ દેશભક્તિનું ગીત પણ રજૂ કર્યું હતું. જામનગરની જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે આજે 15મી ઓગસ્ટે દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હોમગાર્ડ કચેરીમાં ધ્વજવંદન વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ કચેરીમાં વહીવટી કામગીરી સંભાળતા ગિરિરાજસિંહના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સ્ટાફ ઓફિસર પ્રેક્ષા ભટ્ટ અને હોમગાર્ડના સભ્ય સર્વે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલા સ્ટાફ ઓફિસરે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. બધાને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ખાસ જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં જે ધ્વજવંદન થઈ ગયું છે એની વિશેષતા એ હતી કે વહીવટી સ્ટાફ જે અમારો છે, જે ગિરિરાજસિંહ છે અમારા, જે હંમેશા ઓફિસમાં રહી અને સપોર્ટ કરે છે, આખા જિલ્લા હોમગાર્ડ તમામના અધિકારીઓ છે બધાનો, એમની હાથે આ ધ્વજવંદન હતું અને એમાં તમામ ઓસીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને તમામ જિલ્લાના હોમગાર્ડ સભ્યશ્રીઓ જોડાયેલા હતા. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આજે 15મી ઓગસ્ટ નિમિત્તે દ્વારકાધીશના મંદિરના શિખર પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે પૂજારી પરિવાર અને સૌ ઠાકોરજીના ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં આજે 15મી ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભડકેશ્વર યોગ અને ફિટનેસ ગ્રુપના ભાઈઓ અને બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. સૌએ ગોમતી નદીના પાણીમાં ઊભા રહીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ તકે યોગ અને ફિટનેસ ગ્રુપના સંચાલક ચેતન જિંદાણીએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમે ભારતના 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અને વિશ્વ યોગ જેવા દિવસોએ અમે પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન અને યોગ ને એવું બધું કરી અને લોકોને એક સુંદર દેશભક્તિ અને ફિટનેસનો સંદેશો દર વર્ષે આપીએ છીએ. અમે લગભગ 10 વર્ષથી આવી એક્ટિવિટી કરીએ છીએ. અમારું ગ્રુપ હંમેશા ભારત દેશનો એક દેશભક્તિ જાગે એ આશયથી અમે આ બધું કરીએ છીએ. તો આજના ખાસ દિવસે દરેક દેશવાસીઓને શુભકામના ને ખાસ તો આજના 15મી ઓગસ્ટ 78મા સ્વતંત્ર દિવસે વીર શહીદો કે જે આપણી સુરક્ષા કાજે બલિદાન આપ્યું છે એમને ખાસ અમારા ગ્રુપ વતી શ્રદ્ધાંજલિ. ભગવાન એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારને ખુશ રાખે અને સૈનિકોને કે જે આજે સૈનિકો ટાઢ, તડકો, વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા કરે છે ત્યારે આપણે સુખ શાંતિથી આપણે ચેનથી સૂઈ શકીએ છીએ. તો એ લોકોને સલામ. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના આણંદ પરની 22 વર્ષની પૂનમબા નામની યુવતી જામનગરમાં મોમાઈનગર ખાતે માસીને ત્યાં રોકાવા આવેલી હતી અને ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. બેટ દ્વારકામાં સુદર્શન સેતુ નજીક એક ઇલેક્ટ્રિક રિક્ષાની ઠોકરે ચડી જતા સાગરકુમાર નામના બિહારી યુવાનનું મોત થયું છે. ખંભાળિયા નજીક બતડિયા પાસે એક મોટર હડફેટે 5 ગાયના મોત થયા છે. આ પ્રકારે એક મહિનામાં 30 પશુના મોત થયા છે. ખંભાળિયાની ઘી નદી પર ₹38.58 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. જામનગર જિલ્લાના વિવિધ વય જૂથના બાળકોની ચેસ સ્પર્ધા જામજોધપુરના સિદ્ધસરમાં યોજવામાં આવી હતી. જામનગરમાં દિગ્જામ વુલન મિલ નજીક તથા બાવરીવાસમાં દારૂની 2 ભઠ્ઠીઓ મળી આવી છે. જામનગરના દરેડ નજીક એક મંદિરના બાંધકામ દરમિયાન મંદિરનો ગુંબજ તૂટી પડતા એક શ્રમિકને ઈજાઓ થઈ છે. જામનગર મહાનગરપાલિકાએ યોજેલી ત્રિરંગા યાત્રામાં તમામ કેટેગરીના દિવ્યાંગો જોડાયા હતા. જામનગરના રાજપાર્કમાં 7 વર્ષ પહેલા પાડોશી પર હુમલો કરવાના પ્રકરણમાં રમેશ બુમતારિયા તથા તેના પરિવારનો છુટકારો થયો છે. જોડિયામાં ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોહનલાલ વલ્લભદાસ પંચમતિયાના પત્ની સુશીલાબેન તે પિયુષભાઈ, હરીશભાઈ, સ્વર્ગસ્થ ભારતીબેન તથા સ્વર્ગસ્થ ચંદ્રિકાબેનના માતાનું અવસાન થયું છે. 88 વર્ષના રમાબેન તે વસંતરાય નારણદાસ ચગના પત્ની તથા જાણીતા બિલ્ડર અનુભાઈ, આશીષભાઈ અને મીરાબેનના માતાનું અવસાન થયું છે. 73 વર્ષના જનકરાય ગુલાબરાય મહેતા તે હાર્દિકાબેનના પતિ તથા સાગર અને ઉર્વીના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લાલ કિલ્લા પરથી 11મી વખત ધ્વજવંદન કરતા વડાપ્રધાન મોદીનું 98 મિનિટનું સંબોધન. રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર તથા નડિયાદમાં થતું ધ્વજવંદન. જામજોધપુર તાલુકામાં યોજાતો જામનગરનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ. શહેરના વોર્ડ નંબર 11માં યોજાતો જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ. જામનગરમાં 193 કરોડના ખર્ચે બનતો ફ્લાયઓવર 31મી ડિસેમ્બરે પૂર્ણ થશેની જાહેરાત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા. જામનગર રિયલ એસ્ટેટ બ્રોકર્સ એસોસિએશનના હોદ્દેદારો જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાતે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.